હો મારા વાલના અને લાડકા નણંદબા કામ કરી રહ્યા છો એમ ને તમે? હા ભાભી, તમારે કઈ કામ હતું? અમારે બહુ બધું કામ છે તમારું, એટલા માટે તમારી પાસે સવારમાં આવી છું હું અત્યારે. હા બોલો ને. જો તમારે કઈ કામ કરવાની જરૂર નથી, હું કરી નાખીશ. તમે કયો ખાલી. એ તો હું આમ પણ નહીં કરું, તમે જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી. આ તમારા હવે ઘર મૂકીને જવાનું શું લેવાનું છે? ભાભી, તમે મને રોજે ઘર મૂકીને જવાનું કહો છો, પણ તમે વિચાર કરો, હું આ ઘર મૂકીને ક્યાં જઈશ? હે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, પણ હવે છે ને મહેરબાની કરીને આ ઘરની બહાર નીકળો તો અમારા માટે બહુ હારામાં હારું રહે. પણ નહીં, તમારે તો શું ભાઈના પૈસા ઉપર જલસા કરવા હોય ને એટલા માટે નહીં. બસ ખબર હતી કાઈ કેસ એટલે આંખમાંથી પીલુડા પાડવાનું તરત ચાલુ કરી દેશે. બીજું આવડે છે હું તમને પીલુડા પાડ્યા સિવાય નહીં? ભાભી, હું આ ઘરમાં તમે કહો છો એમ રહું છું, તમે કહો એ બધું કામ કરી નાખું છું, તો શું કામ મને આ ઘરની બહાર કાઢો છો? ભાભી, હું તમારી સામે હાથ જોડું છું, મને ઘરની બહાર ન કાઢો. હું અહીંયા જઈશ. હજી તો હાથ જ જોડ્યા, પગે પણ પડશે. તમારો બાપ ઉપર ગયો છે ઈ કે તમારી માં આવીને પગે પડશે મને? ભાભી, તમારે મને જે કહેવું હોય ને એ કહો, પણ મારા મમ્મી પપ્પાને કઈ ન કહો. એટલે હા તમે મને શીખડાઈ છો કે મારે કોને હું કેવું ને હું ન કેવું એમ? હે છે ને સાની મને ચૂપચાપ થી આ ઘરમાંથી નીકળી જાય છે બારીની. ખાઈ એટલે પીલુડા પાડવા માંડે. હા તારો ભાઈ તારા હાટુ છોકરા જોવે છે, હાલ હોર લગ્નનો ખર્ચો આવે છે અમારી માથે, અને હું નથી ઈચ્છતી કે તારો ભાઈ આ તેડું કરે તારા લગ્ન કરાવે.